હવે સમાચાર વિગતવાર. અંગત અદાવતમાં બિહારી ઈસમ ઘરમાં તમચ્ચો લાવી મૂક્યોને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. સારંગપુરની મંગલમૂર્તિ સોસાયટીમાં દેશી બનાવટના તમચ્ચા સાથે પોલીસે બિહારી ઈસમની ધરપકડ કરી હતી. દેશી તમચ્ચો ક્યાંથી લાવ્યો અને કોઈ ગુનાહિત કાવતરું કે અપરાધમાં તમચ્ચો ઉપયોગમાં લેવાયો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ આર.એચ. વાળા અને ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સારંગપુર ગામ ખાતે આવેલ મંગલદીપ સોસાયટીમાં મકાન નંબર 249માં પ્રથમ માળે રહેતા મૂળ બિહારના વિજયનગર ઇઠારી બળિયાપુર સોનુકુમાર ગીરો મંડળ અંગત અદાવતમાં ઘરમાં દેશી બનાવટના તમચ્ચો સંતાડી રાખ્યો છે. જે માહિતીના આધારે પીએસઆઈ આર.એ. જાડેજા અને ટીમ દ્વારા મંગલદીપ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ઘરમાં સંતાડેલો દેશી હાથના બનાવટના તમચ્ચો મળી આવ્યો હતો. જો કે તે ખાલી હતો. પોલીસે ત્વરિત અસરથી તમચ્ચો જપ્ત કર્યો હતો અને સોનુ કુમારની આકરી પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ ના મળ્યો હતો, પણ અંગત અદાવત લઈને તમચ્ચો લાવ્યો હતો. પોલીસે 10,000 રૂપિયાની કિંમતના દેશી તમચ્ચો અને મોબાઈલ મળીને 15,000 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સને લઈને કોઈ ગુનાહિત કૃત્ય આચરાય એ પૂર્વે જ પોલીસે તમચ્ચા સાથે ઈસમની ધરપકડ કરી ગુનો આચરતા પૂર્વે જ ધરપકડ કરી લીધી છે. પોલીસે તમામ મુદ્દે તપાસ શરૂ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી.